નમસ્તે મિત્રો, આ એક ગુજરાતી પ્રેમ કથા છે. રિયા એક સરળ, સંસ્કારી અને શાંત સ્વભાવની યુવતી હતી. દરરોજ ઓફિસ જાય, કામ કરે, પણ હૃદયની અંદર એક ખાલીપણું અનુભવતી. ઓફિસમાં આરવ નામનો એક છોકરો હતો. હંમેશા હસતો, મદદ કરતો અને સૌ સાથે મીઠું બોલતો. રિયા જ્યારે પણ એને જોઈએ અને દિલમાં કંઈક ધીમે ધીમે ધબકવા લાગતું. પણ રિયા ક્યારેય કહી શકતી નહોતી, એ પણ મને પસંદ કરે છે કે નહીં, એ વિચારતા જ શરમાઈ જતી. એક દિવસ વરસાદ પડી રહ્યો હતો. રિયા ઓફિસ પહોંચતી વખતે પૂરી ભીંજાઈ ગઈ. એ સમયે આરવે પોતાની છત્રી રિયા તરફ લંબાવીને કહ્યું, તમને ઠંડી ના લાગે ને, આવો સાથે ચાલીએ. એક ક્ષણે રિયાના દિલમાં કંઈક વીજળી જેવી ચમકી ગઈ. થોડા દિવસો બાદ આરવ એક કોફી પીવા માટે બોલાવ્યો. કોફી દરમિયાન આરવ ધીમેથી બોલ્યો, રિયા, હું રોજ કોઈ બહાનું શોધતો હતો કે તમારી પાસે આવી શકું, પણ હવે સમજાયું છે કે એ બહાનું નહીં, એ લાગણી છે. રિયાની આંખમાં આંસુ આવી ગયા, પણ એ આંસુ દુઃખના નહોતા. એ તો ખુશીના, પ્રેમના અને રાહ પૂરી થવાના હતા. તો મિત્રો, મારી સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.